નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું છે। રાજ્યના મહાનગરોમાં મતદાન લઈને ઉત્સાહનો માહોલ જોવામાં આવી રહ્યો છે। રાજ્યની 15 પાલિકાઓમાં મતદાન લઈને જબરજસ્ત ઉત્સાહ। 15 મહાનગરપાલિકામાં સરેરાશ 9 વાગ્યા સુધીમાં આપ જોઈ રહ્યા છો 2 કલાકમાં અમદાવાદમાં 9, સુરતમાં પણ સારું મતદાન છે। વડોદરામાં 8.5%, રાજકોટમાં 9%, રાજકોટવાસીઓ દોડી રહ્યા છે। નવસારી, નડિયાદ, પોરબંદરમાં 8%, તો રાજકોટવાસીઓ દોડ્યા છે। રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મતદાન લઈને ઉત્સાહ છે। એવરેજ 9%ની આસપાસ 15 પાલિકાઓમાં 8%। રાજકોટ એક કોમ્પિટિશન પણ થયું છે। સુરતમાં આપજો કે 9.5%, અમદાવાદ 9%, 9 વાગ્યા સુધી 9, નવસારી, નડિયાદ, પોરબંદરમાં 8%। તો લોકો કોર્પોરેશન વચ્ચે પણ ટક્કર થવી જોઈએ કે સૌથી વધારે મતદાન કોણ કરશે। તો આપ જો કે રાજકોટ જે છે એ 9%, સુરત 9.5%, સુરત આપ જુઓ કે 9.5%, સુરત દોડી રહ્યું છે। જે મોટી જે મહાનગરપાલિકાઓ છે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત 9% આપ જોઈ રહ્યા છો, અને ત્યાર પછી રાજકોટ 9.5%, 9 વાગ્યા સુધીનો આંકડો જે છે। એવરેજ તમે જોશો વડોદરા 8%, વડોદરામાં 1% ઓછું છે। વડોદરા વાસીઓ દોડે, રાજકોટ 9%, એવરેજ તમે જોશો તો 9 વાગ્યા સુધીમાં 8થી 9%નો આંકડો સામે આવી રહ્યો છે કે આટલું વોટિંગ થઈ ચૂક્યું છે। કોર્પોરેશન મહત્વપૂર્ણ છે। અમદાવાદ, વડોદરા, સુરત, આ 3 મોટી કોર્પોરેશનો, રાજકોટ, ભાવનગર આપ જોઈ રહ્યા છો 9%,